નમસ્કાર, હું છું આપની સાથે નેહા વડેદરા અને તમે જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ પોરબંદર। સમાચારની શરૂઆત કરીએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદર જિલ્લામાં 300 જેટલા શિક્ષકોની ઘટ, ભરતીમાં જિલ્લાને શિક્ષકો મળવાની અધિકારીની આશા। પોરબંદરના ઇન્દિરાનગર ખાતે ₹28 લાખના દારૂનો નાશ, દારૂ બિયર મળી 10,000થી વધુ બોટલનો કરાયો નાશ। પોરબંદરના માધવપુર પોલીસ સ્ટેશન દ્વારા ચોરી અટકાવવા ડ્રાઈવ, માધવપુર પોલીસે 78 બાઇક કબજે લઈ કરી કાર્યવાહી। બગવદર સબ ડિવિઝન પીજીવીસીએલ દ્વારા બાયફર્ગેટનું લોકાર્પણ, પૂર્વ મંત્રી અને પોરબંદરના ધારાસભ્ય રહ્યા ઉપસ્થિત। એક તરફ સરકાર શિક્ષિત ગુજરાતની વાતો કરી રહી છે તો બીજી તરફ પોરબંદર જિલ્લામાં પૂરતા શિક્ષકોની ભરતી પણ કરવામાં આવી નથી। હજુ પણ જિલ્લામાં 300થી વધુ શિક્ષકોની ઘટ જોવા મળી રહી છે। બાળકોના શિક્ષણ માટે અનેક સુવિધાઓમાં વધારો થયો હોવાનો ભાજપની રાજ્ય સરકાર દાવો કરે છે અને ભ્રષ્ટાચારને વેગ આપવા શાળાઓમાં માળખાકીય સુવિધાઓ પણ વધારવામાં આવી હોવાના આક્ષેપો થયા છે। પરંતુ ખાટલી જ મોટી ખોટ હોય તેમ મોટાભાગના જિલ્લાઓમાં પૂરતા શિક્ષકો આપવામાં આવ્યા નથી। જો પોરબંદર જિલ્લાની વાત કરીએ તો અહીં 300થી વધુ શિક્ષકોની ઘટ જોવા મળે છે, જે ખુદ જિલ્લા શિક્ષણ અધિકારી જણાવી રહ્યા છે। નમસ્કાર। અત્યારે પોરબંદર જિલ્લામાં પ્રાથમિક શાળાઓની અંદર મંજૂર એકમ જે અમારું 1729 છે એમાંથી ભરાયેલા અમારે અત્યારે 1359 છે ને 370 ની અમારે ઘટ છે। સરકારશ્રીએ જાહેરાત કરી છે એ પ્રમાણે ટૂંકા સમયમાં જાહેરાત એની ભરતીની જાહેરાત આવી જશે અને મેક્સિમમ આપણા પોરબંદર જિલ્લાની જે ઘટ છે એ પૂરી થઈ જશે એવી અમને પૂરેપૂરી આશા અને શક્યતા દેખાઈ રહી છે। હાલ શિક્ષણ વિભાગની એવી હાલત છે કે જિલ્લા કક્ષાના અધિકારીઓ પણ હર વખતની શિક્ષકની ભરતીમાં પોતાના જિલ્લાના શિક્ષકો મળશે તેવી આશાઓ સેવી રહ્યા છે। સાંભળ્યું ને, પોરબંદરના અધિકારી પણ કંઈક આવી જ આશા સરકાર પાસે રાખી બેઠા છે। ત્યારે તેની આશા પૂરી થશે કે નઠારી નીવડશે તે તો આવનારો સમય જ બતાવશે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરમાં અનેક મિલકત ધારકોએ વેરો ભર્યો નથી ત્યારે વેરા વસૂલાતની ઝુંબેશ ચાલી રહી છે। ત્યારે ખાસ કરીને અનેક વિસ્તારોમાં ખુલ્લા પ્લોટમાં વેરો બાકી હોય તેની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી હોવાનું પણ ટેક્સ ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું। પોરબંદર નગરપાલિકા આવશ્યક ઇન્સ્પેક્ટર આપણે ચીફ ઓફિસર સાહેબ ચતુર્વેદી સાહેબનો આદેશ આવ્યો છે। ગઈકાલે સાંજે બોલાવી આપણે મિટિંગ લીધી અમારી પાસે। એમને કહેવામાં આવેલું છે કે ખુલ્લા પ્લોટો છે, જાણે કે બોખીરા વિસ્તાર છે, જુબેલી વિસ્તાર છે, ખાપટ છે, ધરમપુર છે, છાયામાં છે, બધાના વેરાઓ આપણે ચડી ગયા છે। તો સાહેબે કીધું કે જ્યાં લોકો વિદેશોમાં રહે છે એના ફોટો છે એની તપાસ કરાવી અને એને કેટલો વેરો બાકી છે એનું છાપામાં જાહેરાત આપી અને જમીનને ટાંચમાં લેવાના કાર્યવાહી ચાલુ કરો। અત્યારના એ કાર્યવાહી ચાલુ કરી। બીજું સાહેબે સૂચન આપ્યું છે કે ફેક્ટરીઓ જે છે મોટી કોમર્શિયલ ઇન્ડસ્ટ્રીઝ છે અને આપણે નાતી બજારની અંદર પણ આઈસ ફેક્ટરીઓ આવેલી છે એ વેરા નથી ભરતા, કંઈ પણ એવું છે એને સી મારી કાયદેસર કાર્યવાહી કરી ન્યૂઝમાં આપે અને છાપામાં એ વેળે આવી રીતના અમે લોકો સી મારીએ છીએ, આવી રીતનાની આપણે કાર્યવાહી કરીએ છીએ। તો તાત્કાલિક પબ્લિકને ભલામણ કરવામાં આવે છે કે ભાઈ તમે તાત્કાલિક તમારો વેરો હોય અત્યારે 10% અમે ડિસ્કાઉન્ટ આપીએ છીએ, તમે તાત્કાલિક ભરી દેવા અમે પ્રજાને અમે અપીલ કરીએ છીએ ભાઈ તમે આ ભરી દો, અમને લોકોને 10%ની રાહત આપીશું। વનાણા ગામ નજીક વોકડામાં પોરબંદર નગરપાલિકાની પીવાની પાણીની પાઇપલાઇન તૂટી ગઈ હતી ત્યારે વોકડાના પાણીમાં પાઇપલાઇનના સમારકામ માટે 100 ડમ્પર ડટ નાખી કામગીરી હાથ ધરવામાં આવી છે। પોરબંદર પાલિકાને પાણી પૂરું પાડતી પીવાના પાણીની મુખ્ય લાઇન વનાણા નજીક વોકડામાં તૂટી ગઈ હતી, જેથી પોરબંદર શહેરમાં પીવાના પાણીની વિતરણ વ્યવસ્થા ખોરવાઈ હતી। આ પાઇપલાઇન રિપેર કરવા પાલિકા દ્વારા પાણીમાં રસ્તો બનાવવા માટે 100 ડમ્પર ડટ નાખવામાં આવ્યો છે અને હવે પાઇપલાઇન રિપેરની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે।
પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા જે પાણીની સુવિધા આપવામાં આવે છે, તો જે વનાણા પાસે વોકડામાં 17 ઇંચની લાઈન છે એ તૂટી ગયેલી છે, એટલે એનું રિપેરિંગ કામ ચાલુ છે અને ટૂંક સમયમાં 1 કે 2 દિવસમાં પૂરું થઈ જશે. કારણ કે ઘણા લોકોને પાણી નથી મળતું, વંચિત રહે છે, પણ આ લાઈન તૂટી ગઈ છે એના લીધે આ પ્રોબ્લેમ છે. ટૂંક સમયમાં હવે કાલ કે પરમદી સુધીમાં એ લાઈન રિપેર થઈ જશે અને રાબેતા મુજબ જે પાણીનું વિતરણ છે એ થઈ જશે. અત્યારે પહેલાં તો એ અંડરગ્રાઉન્ડ પાણી 6 ફૂટ પાણી અંદર હતું, તો એની અંદર લાઈન તૂટેલી છે. એટલે પહેલાં આપણે 100 જેટલા ડમ્પર ભરતીના નાખી એના પર જેસીબી અને ટ્રક જાય એવી પહેલાં રોડવે પાથવે કર્યો અને પછી આ રિપેરિંગની કામગીરી ચાલુ થાય. એટલે આજે જે ભરતીને રોડ કરવાનું ચાલુ હતું એ પૂરું થઈ ગયું છે અને આજ રાત્રે જે અંદરની લાઈન રિપેર કરવાની છે એ કામ ચાલુ થશે. પાણીની અંદર 6 ફૂટ ઊંડે પીવાના પાણીની પાઇપલાઇન તૂટી હતી, જેથી તેમને રિપેર કરવું ખૂબ કઠિન હોવા છતાં પણ આ કામગીરી હાથ ધરવામાં આવી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના દેરોદર ગામે રહેતા એક મહિલાને તેમના ઘરે પંખાની પીડ કાઢતી વેળાએ વીજ શોક લાગ્યો હતો. આ ઘટનામાં ઇજાગ્રસ્ત બનેલ મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોરબંદર જિલ્લામાં અવારનવાર વીજ શોકના બનાવો સામે આવતા હોય છે, ત્યારે હાલ પોરબંદરના દેરોદર ગામે રહેતા રાજીબેન ખીમભાઈ ભૂતિયા નામના મહિલા તેમના ઘરે હતા તે દરમિયાન પંખાની પિન કાઢતી વેળાએ પ્લગમાંથી વીજ શોક લાગ્યો હતો. આ ઘટનામાં મહિલાને ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદર સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના દરિયામાં પ્રદૂષિત પાણી નાખવાની યોજનાને લઈ ખૂબ વિવાદ ચાલી રહ્યો છે, ત્યારે પોરબંદરના સામાજિક આગેવાન જીવનભાઈ જોંગી દ્વારા વડાપ્રધાનને પત્ર લખી વધુ એક વખત રજૂઆત કરાઈ છે. જે જેતપુરના પાણી જે ગંદુ પાણી છે પોરબંદરમાં છોડવાનું છે એ બાબતમાં એક અઠવાડિયા પહેલાં મનસુખભાઈ માંડવિયા જે ઉદ્યોગપતિ જેતપુરના છે એની સાથે બેઠક કરી અને એ લોકોને એવી ખાતરી આપી કે હું 5 વર્ષમાં ડબલ તમને ફેક્ટરી બનાવી દઈશ, પણ માછીમારોને સમજાવવું પડશે. માછીમારની સમસ્યા છે એ માછીમાર જાણતા હોય. એ બાબતે મનસુખ માંડવિયા સાહેબને લખ્યું. એ પછી મેં ગયા 14/12/2023ના રોજ મેં વડાપ્રધાનશ્રીને લખ્યું. તો વડાપ્રધાનના પીએમઓ ઓફિસમાંથી મને ફોન આવ્યો હતો અને મને કીધું કે આ સમસ્યા શું છે. મેં કીધું આ સમસ્યા છે તો કે લોકલ લેવલે હું સૂચના આપી દઉં છું. એટલે એ કદાચ મુખ્યમંત્રીને આપી હશે. અમારું કહેવાનું એમ છે કે અમારા જે અમે ખારવા સમાજ, માછીમાર સમાજ રામ ભક્ત છે અને હનુમાનજીને અમારો ઈષ્ટદેવ માને છે. અમારી બોતોમાં પણ હનુમાન ભગવાન જોઈએ. અમે લોકો વગર વિચારે રામના નામે એ લોકોને મત આપ્યા. એમાં અમારી સંસ્થા દ્વારા 20,000 પરિવાર સુધી અમે લોકો એનો પ્રચાર કર્યો અને અમારી સાથે જે અત્યારે વિશ્વાસનો ઠેસ પહોંચ્યો એવું મને લાગે છે કે મનસુખ માંડવિયા બોલે છે કંઈ અને કરે છે કંઈ. એટલે આ બાબતમાં મેં રજૂઆત કરી છે. એ સિવાય જે ઉમરગામથી લઈ અને જખુ સુધી દરેક વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીઓ એટલી છે એટલે અત્યારે પણ જે બોટો છે એ મુટપાઈ પડી છે. 1.5 કરોડ લોકો આના ઉપર નિભાવો કરે છે. આ એટલું ઝેરી કેમિકલ છે જે એક દિવસનું 3,800 કેન્ટી લીટર એ લોકો ડિસ્પોઝ કરવાની છે. તો જો 5 વર્ષમાં થશે તો ડબલ થાય, એટલે 7,000 લીટર દરિયામાં નાખશે. આખો દરિયા કિનારો એકદમ કેમિકલયુક્ત થશે અને જીવજંતુઓ જે માછલીઓને ઝાડ ને પાન હોય છે એ બધી નાશ થશે. એનાથી અમારો ધંધો એકદમ લૂંટપાય થશે. અત્યારે મંડીનો માહોલ છે એટલે અમારું એને રિક્વેસ્ટ છે કે ભાઈ આનું આ જે જેતપુરનું પાણીનું જે છે ડીપ છે એપ્લિકેશન પ્રોજેક્ટ છે એને રદ કરો અને તાત્કાલિક ધોરણે આને પગલાં લ્યો અમારી માંગણી છે. પોરબંદર જિલ્લા પોલીસ વડાની સૂચનાથી મરીન પોલીસ સ્ટેશનમાં રહેલો દારૂ બિયરનો જથ્થો નાશ કરવામાં આવ્યો છે. પોરબંદરના ઇન્દિરાનગર ખાતે નાશ કરેલા જથ્થાની કિંમત ₹28 લાખ કરતાં પણ વધુ હોવાનું હાલ તો જાણવા મળે છે. પોરબંદર જિલ્લા પોલીસ વડા જાડેજાની સૂચના મુજબ વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો છે, જેમાં અલગ અલગ ગુનામાં હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની મોટી બોટલો અને બિયરના ટીન મળી કુલ 10,000 કરતાં પણ વધુ બોટલો કે જેની કિંમત ₹28,09,824 જેટલી થાય છે. તે મુદ્દામાલનો ઇન્દિરાનગરના દરિયાકાંઠે SDM જાદવ સહિતના અધિકારીઓ તેમજ નશાબંધી અને આબકારી વિભાગના અધિક્ષક PR ગોહિલ સહિતનાઓની હાજરીમાં હાલ તો નાશ કરવામાં આવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ખેડ પંથકમાં કડચ ગામે જુગાર ચાલતો હતો ત્યારે પોલીસે દરોડો પાડી અહીંથી 5 જેટલા શખ્સોને જુગાર રમતા ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોરબંદરના ખેડ પંથકમાં હજુ પણ બેફામપણે જુગારધામ ચાલી રહ્યું છે, ત્યારે પોલીસે દરોડો પાડી કડચ ગામમાં ગોરા શેરીમાં વાછરા દાદાના મંદિર પાસે જાહેરમાં જુગાર રમી રહેલ ભરત દેવા કડછા, નાગાજણ રાણા વાઢેર, રમેશ માલદે કડછા, રમેશ માલદે ઓડિદ્રા અને રાજા દેવસિંહ કડછા સહિતના શખ્સોને જુગારની મોજ માણતા ઝડપી લઈ તેમની પાસેથી ₹43,110ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના માધવપુર પોલીસ સ્ટેશન દ્વારા બાઇક ચોરી અટકાવવા ડ્રાઈવ શરૂ કરાઈ છે, જેમાં માધવપુર પોલીસે 78 બાઇક કબજે કરી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. માધવપુર ખેડ પોલીસ સ્ટેશન નવનિયુક્ત પીએસઆઈ આરજી ચુડાસમાએ પોલીસ સ્ટાફ તેમજ હોમગાર્ડ જવાનોને સાથે રાખી બાઇક ચોરી અટકાવવા ડ્રાઈવ હાથ ધરી હતી, જેમાં નાઇટ પેટ્રોલિંગ દરમિયાન અનેક જગ્યાઓ પર પાર્કિંગ કરવામાં આવેલ હોય, બાઇકોમાં જ ચાવી પણ રાખેલી હોય તેવી અનેક બાઇકોને ઉઠાવીને પોલીસ સ્ટેશને લઈ આવવામાં આવી હતી. ત્યારે માધવપુર ગ્રામજનોની બાઇકની બેદરકારીને જોઈને પીએસઆઈ દ્વારા લાલ આંખ કરવામાં આવી હતી. લોકોની લાપરવાહીથી બાઇક ચોરોને બાઇકની ચોરી કરવી તે સહેલી બની જાય છે, ત્યારે માધવપુર પોલીસ પીએસઆઈ આરજી ચુડાસમા દ્વારા બાઇક ચોરી અટકાવવા માટે હાલ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે કે અંતરિયાળ બિનવારસુની જેમ ક્યાંય પણ બાઇકો પાર્ક કરેલી જોવા મળશે તો તેને ઉઠાવીને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવશે અને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ જણાવ્યું છે. પરેશ નિમાવત, ગુજરાત ન્યૂઝ, માધવપુર. પોરબંદરમાં એક ચોરીના ગુનામાં એક શખ્સ છેલ્લા 1 વર્ષથી નાસ્તો ફરતો હતો, ત્યારે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ શખ્સને ગાંધીનગર ખાતેથી ઝડપી લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વર્ષ 2023માં પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ચોરીનો એક ગુનો નોંધાયો હતો. આ ગુનાનો આરોપી જિગ્નેશ કિશોર પાબારી નામનો શખ્સ છેલ્લા 11 મહિના કરતાં પણ વધુ સમયથી ફરાર હતો, ત્યારે ગાંધીનગરના ચોલીડા ગામનો આ શખ્સ ત્યાં હોવાની માહિતી મળતા પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ગાંધીનગરની પ્રાઇડ વિલ્લા સોસાયટીમાંથી શખ્સને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લા કોંગ્રેસ દ્વારા પોલીસને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે, જેમાં વિપક્ષી નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ ટિપ્પણી કરનાર ભાજપના નેતા સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી છે. આ તકે જિલ્લા પ્રમુખ રાજુભાઈ ઓડેદરા સહિતના હોદ્દેદારો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ અમે કમલાબાગ પોલીસ સ્ટેશન પોરબંદરમાં આવ્યા છે કે જે અમારા રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ જે ભાજપના નેતાઓ એલફેલ બોલે છે, ધમકીઓ આપે છે, એ બાબતની અમે અહીંયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા આવ્યા છે અને સાહેબને એવી વિનંતી કરી છે કે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરી અને આગળ કાર્યવાહી કરે. આ જ રીતે જો રાષ્ટ્રીય નેતાઓ વિરુદ્ધ બોલવા માંડશે તો એનો મતલબ શું? કારણ કે આ તો એવી મળી જાય કે સરકાર એની છે તો એને બધી છૂટ મળી જાય છે. એટલે અમારા લોકોના પોરબંદરના દરેક કોંગ્રેસ કાર્યકરીઓ અત્યારે એકત્ર થઈ અને એનો વિરોધ નોંધાવી અને ફરિયાદ નોંધાવવા અમે આવ્યા છે. પોરબંદરમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને પાલિકા પ્રમુખના વોર્ડમાં રાત્રિના સમય દરમિયાન સફાઈ કરવામાં આવી હતી. વોર્ડ નંબર 5 કે જેમાં સોનલબેન મયારિયા, વિશાલ બામણિયા, હાર્દિક લાખાણી ને ખુદ પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી સુધરાઈ સભ્ય છે, તે વોર્ડની રાત્રિ દરમિયાન સફાઈ હાથ ધરવામાં આવી હતી. બગવદર સબ ડિવિઝન પીજીવીસીએલ દ્વારા એજ ફીડરમાંથી બાય ફરગેટનું લોકાર્પણ 66 કેવી આંબારામાં ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા અને પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા તેમજ આ કાર્યક્રમમાં પીજીવીસીએલના અધિકારીઓ તેમજ ખેડૂતો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા તેમજ ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે ભાજપ સરકાર દ્વારા ખેડૂતોને તેમજ ગ્રામજનોને અવિરત વીજળી મળતી રહે તે માટે કટિબદ્ધતા દાખવવામાં આવી રહી છે. સાથે જ સરકારી યોજના મુજબ સોલાર સિસ્ટમનો વધુને વધુ ઉપયોગ કરવા અને સરકાર દ્વારા હાલની તકે સોલાર માટે જે સબસિડી આપવામાં આવે છે તેનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો. આ તકે પોરબંદર વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર કિરણબેન પટેલ તેમજ કાર્યપાલક ઇજનેર વિજયભાઈ ડઢાડિયા અને બગવદરના નાયબ ઇજનેર નીરવભાઈ એચ વિસાણા તેમજ અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. મારું નામ એનએચ વિસાણા, નાયબ ઇજનેર પીજીવીસીએલ બગવદર સબ ડિવિઝન. આજ રોજ 66 કેવી આંબારાંબા એક્સેસ મુકામે 11 કેવી કંપની એજી ફીડરમાંથી બાયફર્કેટ થઈ 11 કેવી સુદર્શન એજી ફીડરનું જે લોકાર્પણ હતું ફીડર ચાર્જનો પ્રોગ્રામ,
આ પ્રોગ્રામ અન્વયે કેવી આંબારાંબા એસએસ મુકામે ભારતીય જનતા પાર્ટીના પોરબંદરના ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ, માજી કેબિનેટ મંત્રી શ્રી ગોપાભાઈ બુખીરિયા સાહેબ તથા અન્ય આગેવાનો અને ગ્રામજનો અત્રે ઇનોગ્રેશન પ્રોગ્રામ જે ઉદઘાટન પ્રોગ્રામ હતો અત્રે હાજર રહેલ છે. જેટકોના અધિકારીઓ, પીજીવીસીએલના અધિકારીઓ, અમારી પીજીવીસીએલ વર્તુળ કચેરીના સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયર પટેલ મેડમ, અમારા કાર્યપાલક ઇજનેર બગણિયા સાહેબ તથા અન્ય સ્ટાફ છે એ આ લોકાર્પણ પ્રસંગે હાજર રહેલ છે. બગવદર સબ ડિવિઝનની જો પ્રોફાઇલ અંગે હું વાત કરું તો ટોટલ 42 ગામ આવે છે બગવદર સબ ડિવિઝનમાં. 2 તાલુકા પોરબંદર અને ભાણવડ, 2 જિલ્લા પોરબંદર, દેવભૂમિ, દ્વારકા. ટોટલ અમારા ફીડરો જે છે 11 કેવી ફીડરો 61 ફીડરો છે, જેમાંથી ખેતીવાડી ફીડરો 43 અને જ્યોતિગ્રામમાં 18 ફીડરો છે. ટોટલ એરિયા જો આપણે જોવા જઈએ બગવદર સબ ડિવિઝનનો તો 45 કિલોમીટર બાય 40 કિલોમીટર એટલે 1800 સ્ક્વેર કિલોમીટરનો ટોટલ એરિયા આપણે કવર કરીએ છીએ. અને ટોટલ ગ્રાહકો છે 30,750. એવરેજ રેવન્યુ એસેસમેન્ટ 2 કરોડ પર મંથ. ટોટલ 11 કેવી એસટી લાઇન છે 1834 કિલોમીટર, એલટી લાઇન 995 કિલોમીટર અને બગવદર સબ ડિવિઝનના ટોટલ ટ્રાન્સફોર્મરોની સંખ્યા છે 10,145 નંગ. આજનો જે પ્રોગ્રામ હતો કે જે સુદર્શન એજી ફીડર થી લોકાર્પણનો એ 66 કેવી આંબારાંબા એસએસ માંથી નીકળે છે. પ્રોજેક્ટ કોસ્ટ તેની 9 લાખ રૂપિયા છે. સ્કીમ છે એસકે જેવાય અને ટોટલ લોડ છે જે પહેલાના ફીડરનો 11 કેવી કમી એક્ઝિસ્ટિંગ ફીડરનો 3614 કેવી હતો. મેક્સિમમ એમ્પિયર લોડિંગ હતા 148 એમ્પિયર. ફીડર બાયફર્કેશન પછી હયાત કમી એજી ફીડરમાં 2116 અને નવા સુદર્શન એજીમાં 1498 કેવી લોડિંગ આવે છે. ટોટલ ગ્રાહકો 440 હતા. બાયફર્કેશન પછી હયાત ફીડરમાં ગ્રાહકોની સંખ્યા રહેશે 264 અને નવા સુદર્શન એજી ફીડરના ગ્રાહકો રહેશે 176. સદર સુદર્શન એજી ફીડરનું નિર્માણ થવાથી હયાત 11 કેવી કમી એજી ફીડરમાં પાવર સપ્લાયના પ્રશ્નો હલ થશે, ફીડર ફોલ્ટ ઓછા થશે અને બંને ફીડરોમાં બેલેન્સ લોડિંગના લીધે મોઢવાડા આંબારાંબાના ગામના વાડી વિસ્તારોને અવિરતપણે ક્વોલિટી પાવર સપ્લાય જળવાઈ રહેશે. વધુમાં જણાવવાનું કે અત્યારે હાલ પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના હેઠળ 3 કિલોવોટ સુધી મેક્સિમમ 78,000 સબસિડી સોલાર સિસ્ટમમાં ચાલુ છે, જેનો લાભ લેવા સર્વેને ગ્રાહકોને અનુરોધ કરવામાં આવે છે. અને હાલ બગવદર સબ ડિવિઝનમાં બીજી એક કેન્દ્ર સરકારની એમવીસીસી સ્કીમ છે આરડીએસ એમવીસીસી કંડક્ટરની આરડીએસએસ સ્કીમ હેઠળ એની કામગીરી વિવિધ જેજીવાય ફીડરોમાં અત્યારે કામગીરી ચાલુ છે અને તબક્કાવાર એ કામગીરી પૂર્ણ કરવામાં આવશે, તેની જાણકારી અત્રેથી આપવામાં આવે છે. આજના 11 કેવી સુદર્શન એજી ફીડર કે જે 11 કેવી કમિયાઈ એજી ફીડરમાંથી બાયફર્ગેટ થયેલ તેનું પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા અને પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. બગવદર પંથકમાં મારામારીની એક ઘટના સામે આવી છે, જેમાં સિસલી ગામે રહેતા એક યુવાનને એક શખ્સે માર મારી હોવાની પોલીસ ફરિયાદ હાલ તો નોંધાઈ છે. બરડા પંથકના સિસલી ગામ ખાતે રહેતા અજય ધીરુભાઈ મકવાણે નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ આ જ ગામમાં રહેતો ઉદય કિશોર ડાભી નામનો શખ્સ તેના પિતાજી ધીરુભાઈ સાથે બોલાચાલી કરતો હતો, જે બાબતે અજય સમજાવવા જતાં ઉદય નામના શખ્સે લાકડી વડે હુમલો કરી અજયને માર મારી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. કુતિયાણા પંથકમાં ખેતરમાં પાણી ન આવવા બાબતે 2 ખેડૂતો વચ્ચે બોલાચાલી થઈ હતી, જેમાં એક શખ્સે ધારિયા વડે હુમલો કરી આધેડને ઘાયલ કરી દેતા હાલ તો તેમને સારવાર માટે ખસેડવા પડ્યા છે. બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ત થયેલી માહિતી મુજબ કનુભાઈ જેઠાભાઈ બોખીરિયાએ એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેના ખેતરની બાજુમાં રણજીત રાજસિંહ બોખીરિયાનું ખેતર આવેલું છે, જે ખેતરમાં ફુવારાથી પાણી છાંટવામાં આવી રહ્યું હતું. જ્યારે પાણી કનુભાઈના ખેતરમાં આવતું હોવાથી કનુભાઈ રણજીતના મજૂરોને આ બાબતે સૂચના આપતા મજૂરે ફોન કરી રણજીતને બોલાવી લીધો હતો. ત્યારે રણજીત ધારિયું લઈને આવ્યો હતો અને કનુભાઈ પર હુમલો કરી તેને ઘાયલ કરી દીધા હતા, જે અંગેની ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવમાં વલ્લી મટકાનો આંકડાનો જુગાર રમતો સદામ હુસેન પઠાણ નામનો શખ્સ પોલીસે ઝડપી લીધો છે. આ શખ્સ પોસ્ટ ઓફિસ પાછળથી જુગાર રમાડતો ઝડપાયો હતો, ત્યારે પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમાચારની સમાપ્તિ પહેલા ફરી નજર કર્યા આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો.
પોરબંદર જિલ્લામાં 300 જેટલા શિક્ષકોની ઘટ, ભરતીમાં જિલ્લાને શિક્ષકો મળવાની અધિકારીની આશા. પોરબંદરના ઇન્દિરાનગર ખાતે ₹28 લાખના દારૂનો નાશ, દારૂ બિયર મળી 10,000થી વધુ બોટલનો કરાયો નાશ. પોરબંદરના માધવપુર પોલીસ સ્ટેશન દ્વારા ચોરી અટકાવવા ડ્રાઈવ, માધવપુર પોલીસે 78 બાઇક કબજે લઈ કરી કાર્યવાહી. બગોદર સબ ડિવિઝન પીજીવીસીએલ દ્વારા બાયફર્ગેટનું લોકાર્પણ, પૂર્વ મંત્રી અને પોરબંદરના ધારાસભ્ય રહ્યા ઉપસ્થિત. હતા ત્યાં સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.